બાબત તો આજકાલ તમે માહોલ જાણો છો, એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે. ના ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માગ્યો છે. તો સાહેબ આપ ક્યારે કેસરિયામાં જોડાશો? એટલે વિચારીને હું એમને જવાબ આપીશ. અત્યારે ભાવનગરથી તમને ટિકિટ આપશે એ વસ્તુ અત્યારે આ ચર્ચામાં નથી. અત્યારે માત્ર ને માત્ર એ લોકોની શુભેચ્છા મુલાકાત, અને હું રાજી થયો કે ચાલો શુભેચ્છા મુલાકાત છે કે અહીંયા આવીને આવી રીતે પર્સનલ મળતા હોય તો એ સારી વાત છે. આપની કેવા પ્રકારની રજૂઆત હતી? ના, રજૂઆત કંઈ નહીં. આપણે તો દરિયાકાંઠા અને જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે વર્ષોથી લડતા આવ્યા છીએ, અને એ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એ જ આપણી લાગણી હોય ને. એક મિનિટ સર, આપનો નિર્ણય કેટલાક દિવસ સુધીમાં આવી શકે? ના, એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે. મેં 8-10 દિવસનો સમય માગ્યો છે.